વિધાનસભામાં કુપોષિત બાળકોની ચિંતાજનક સંખ્યા. પંચમહાલમાં 31,512 કુપોષિત બાળકો. છતાં સ્થાનિક આરોગ્ય વિભાગે માત્ર 12,000 બાળકોને કુપોષિત દર્શાવ્યા. કોંગ્રેસે તંત્ર સામે ગ્રાન્ટના નાણાં ચાઉ કરી જવાનો લગાવ્યો આરોપ. ગાંધીનગરમાં સીએએ અંગે શરણાર્થીઓની મુલાકાત. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત. સીએના કાયદા અંગે સરકારનો માન્યો આભાર. ગુજરાતમાં 10,000 જેટલા શરણાર્થીઓને મળશે સીએએ કાયદાનો લાભ. ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ. જ્યોતિ પંડ્યાને તમામ પદ પરથી સસ્પેન્ડ કરાયા. જ્યોતિ પંડ્યા વડોદરામાં રંજન ભટ્ટને ટિકિટ આપવા પર ઉઠાવ્યા સવાલ. કહ્યું રંજન ભટ્ટને શહેર પસંદ નથી કરતું. વડોદરા ભાજપના વિવાદિત કોર્પોરેટર કલ્પેશ પટેલનો વધુ એક વિવાદ. કલ્પેશ પટેલ ઉર્ફે જય રાણછોડે યુનિયન બેંકનું ફુલેકું ફેરવ્યું. 1,78,00,000 વસૂલવા યુનિયન બેંકે કડક કાર્યવાહી કરવી પડી. બેંકે કલ્પેશ પટેલનો બંગલો અને દુકાન કબજે કર્યા. સુરત ભાજપ પ્રમુખ CR પાટીલનું સહકારી ક્ષેત્રને લઈને મહત્વનું નિવેદન. પહેલા ભાજપના કાર્યકર અને સહકારી આગેવાનો ઈલું કરતા. કાર્યકરો અલગ અલગ પાર્ટીના લોકોની સાથે ગઠબંધન કરતા. ગઠબંધનને કારણે ભાજપને ચૂંટણીમાં થતી આડઅસર. પરંતુ આજે તમામ મોટી સહકારી સંસ્થાઓમાં ભાજપના આગેવાનો બેઠા છે. જૂનાગઢમાં 26 બેઠકો જીતવા પ્રદેશ પ્રમુખ CR પાટીલે ટકોર. કહ્યું કોઈ પણ કાર્યકર્તા ઘરે બેસી ન રહે. કોઈ વિરોધમાં કામ કરે તો મને જાણ કરજો અને સમસ્યા હોય તો પ્રમુખ કે આગેવાનોને કહેવાનું સૂચન કર્યું.